એક્સપ્રેસ થઈ શકે છે અને તેથી કરીને આપણને જે 3 છે 3 in the ratio of 9:3:4 you are getting 3 black. Okay, so color can express. So the gene for agouti is hypostatic and the gene for this thing color or small c in the homozygous recessive condition is epistatic, and that is why this is known as the case of recessive epistasis. Now duplicate genes with the cumulative effect. બરાબર, બધા જ આપણે ડિટેલ્સમાં જઈ શકીશું નહીં, બટ એટલીસ્ટ અન્ડરસ્ટેન્ડ ધ મિનિંગ ઓફ ધીસ ટર્મ. ડ્યુપ્લિકેટ જીન્સ વિથ ક્યુમ્યુલેટિવ ઇફેક્ટ મીન્સ કે ધ જીન્સ ઓફ બોથ ધ પેર્સ મિક્સ અપ together and express. This is found in the Jersey pigs where you are getting 3 varieties. Only dominant ones will give you the expression as red color. Only recessives will give you the expression as white color, and whereas the 6, the in-between combination where this interaction is observed, will give you sandy coat color. Okay, the duplicate dominant genes, if you see, as we have seen in the case of Capsella bursa pastoris, that is shepherd's purse, what is happening there? In both the pairs, one gene is actually dominating and other gene is also dominating. Both are expressing in presence of either. But it is not a case of one pair or another pair, of both the pairs. કોઈ પણ એક જોડમાં એક પણ પ્રભાવી જનીન હોય, બંને પણ હોઈ શકે છે. એક હોય તો એ હિટ્રોઝાઇગસ કન્ડિશન્સમાં હશે અને બે હોય તો એ હોમોઝાઇગસ કન્ડિશનમાં હશે, પણ કોઈ પણ સ્થિતિમાં એ હાજર હોય તો એ શું કરશે? ઇટ વિલ એક્સપ્રેસ ધ ડોમિનન્ટ કેરેક્ટર, દેટ ઇઝ ધ ટ્રાયંગ્યુલર પોડ્સ. અને રેસ્ટ વન વેર નો ડોમિનન્ટ જીન ઇઝ પ્રેઝન્ટ, જેને આપણે સ્મોલ બી તરીકે જોયું, તો દેટ ઇઝ ગોઈંગ ટુ એક્સપ્રેસ એઝ ધ white or ovoid or elongated different type of expression. So it gives you the ratio of 15:1. In case of duplicate recessive genes, જેને આપણે recessive epistasis તરીકે પણ જોયેલું, ડુપ્લિકેટ અને કોમ્પ્લિમેન્ટરી ફેક્ટર્સ તરીકે આપણે આગળ સ્ટડી કરી ચૂક્યા છીએ. તો આગલા કેસમાં એટલે કે ડુપ્લિકેટ ડોમિનન્ટ જીન્સમાં કોઈ પણ એક હોઈ શકે, જ્યારે રિસેસિવ જીનમાં બંનેના રિસેસિવ જીન હોય તો એ એક્સપ્રેશન નથી કરવા દેતા અથવા એપિસ્ટેસિસને રોકે, એપિસ્ટેસિસની ઘટના માટે જવાબદાર હોય છે. એટલે જો કેપિટલ સી અને કેપિટલ બી બંને પ્રેઝન્ટ હોય તો એ જ સ્થિતિમાં એ એક્સપ્રેશન એટલે કે જાંબલી રંગની ઉત્પત્તિ થઈ શકે છે, અથવા એ સ્થિતિ ન હોય. દેટ મીન્સ ઇફ ફ્રોમ એની વન પેર capital C or capital P is absent, તો એ સ્થિતિમાં આપણને આ જોવા મળતું નથી, જેના પરિણામે મેન્ડેલિયન ડાયહાઇબ્રિડ રેશિયોઝ જે 9:3:3:1 છે તે બદલાઈને આપણને 9:7 સ્વરૂપે જોવા મળે છે. અને લેટ અસ લુક ટુ ધ લાસ્ટ કોલમ રો ઓફ ધ ચાર્ટ, ડોમિનન્ટ એન્ડ રિસેસિવ ઇન્ટરેક્શન્સ. નામ પ્રમાણે ખ્યાલ આવે છે કે આગળના જે એક્ઝામ્પલ્સ આપણે જોયા તો બંને જોડના ડોમિનન્ટ જીન્સ અથવા બંને જોડના રિસેસિવ જીન્સ જે એપિસ્ટેસિસ માટે જવાબદાર હતા, જ્યારે આ કેસમાં કોઈપણ એક જોડનું ડોમિનન્ટ જીન અને કોઈપણ બીજી જોડનું રિસેસિવ જીન એ જે છે એ અભિવ્યક્તિ માટે જવાબદાર છે અને આંતરક્રિયા કરે છે, જેના પરિણામે 13:3 રેશિયો તમને જોવા મળે છે. This is a modified form of 9:3:3:1. Now this is a clear-cut example, or at a glance you can have an idea कि the ratio of classical Mendelian dihybrid experiments, that is 9:3:3:1, gets altered to so many forms such as 12:3:1, 9:3:4, 9:6:1, 15:1, 9:7, 13:3 and so on. ઓકે, એટલે આ જે બધા હતા એ એપિસ્ટેસિસની ઘટનાઓ હતી. હવે થોડીક ચર્ચા આપણે પ્લિયોટ્રોપિઝમ કે મલ્ટિપલ એલેલ્સ કે પોલિજેનિક ઇન્ટરેક્શન્સની પણ કરી લઈએ, કારણ કે આગળ ગમે ત્યારે આપણે ડિટેલ્સમાં એની ચર્ચા કરવા ભેગા મળીશું. તો ધ બેઝિક કોન્સેપ્ટ શુડ બી ક્લિયર ઇન યોર માઇન્ડ્સ.
બરાબર. જેવી રીતે હું આશા રાખું છું કે તમને બધાને મિત્રો એપિસ્ટેસિસની જે ઇન્ટરેક્શન્સ છે અથવા ઘટનાઓ છે એ જુદી જુદી જોડ વચ્ચે છે અને ઇન્ટર એલેલિક છે. મેન્ડેલિયન ક્લાસિકલ રેશિયોઝ જે છે એ આપણે જે વાત કરી એ પ્રમાણે 3:1 અને 9:3:3:1 મળે તો એ એના જે નિયમો 3 છે, વિલ ક્વિકલી રિકોલ ધેમ. એના જે 3 નિયમો છે કે પ્રભાવીપણાનો નિયમ, દેટ ઇઝ નોન એઝ લો ઓફ ડોમિનન્સ. બીજો નિયમ છે લો ઓફ સેગ્રેગેશન એટલે કે કારકોના વિશ્લેષણનો નિયમ, જેને લો ઓફ પ્યોરિટી ઓફ ગેમેટ્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો એ લો ઓફ પ્યોરિટી ઓફ ગેમેટ્સને આપણે ગુજરાતીમાં કહીશું કે જનન કોષોની શુદ્ધતાનો નિયમ, જે આપણે મોનોહાઇબ્રિડના આધારે લીધો હતો. અને ડાયહાઇબ્રિડના આધારે જે નિયમ આપણે તારવ્યો હતો દેટ વોઝ લો ઓફ ઇન્ડિપેન્ડન્ટ અસોર્ટમેન્ટ એટલે કે કારકોની મુક્ત વહેંચણી અથવા તેમના વર્ગીકરણનો નિયમ. બટ એઝ આઈ ટોલ્ડ યુ, એક્સેપ્શન્સ આર ઓલવેઝ દેર. સો મેની કેસીસ આર દેર. વી હેવ ઓલરેડી સ્ટડીડ ઇનકમ્પ્લીટ ડોમિનન્સ એન્ડ કોડોમિનન્સ. નાઉ લેટ અસ હેવ એન આઈડિયા અબાઉટ મલ્ટિપલ એલેલ્સ. નામ પરથી બી ખ્યાલ આવે છે કે મલ્ટિપલ એટલે ઘણા બધા. મેન્ડલના નિયમ પ્રમાણે માત્ર 2 જ એલેલ્સ હોઈ શકે. એક છે પ્રભાવી, જેને આપણે ડોમિનન્ટ કહીએ છીએ, અને બીજું છે એનું ઓલ્ટરનેટિવ ફોર્મ એટલે કે પ્રચ્છન્ન, એટલે પુષ્પનો રંગ હોય તો માત્ર લાલ અને સફેદ. ત્રીજી અભિવ્યક્તિ મેન્ડલના નિયમ પ્રમાણે જો અનુસરવામાં આવે તો શક્ય નથી. પરંતુ એવું બનતું નથી. આપણને એક જ પુષ્પના ઢગલો રંગ, ફોર એક્ઝામ્પલ તમે લો તો કોમનલી આપણી આસપાસના જે પુષ્પો છે, સામાન્યપણે જાસૂદ વિશે બધાને ખ્યાલ છે, તો કેટલા બધા રંગના જાસૂદ જોવા મળે છે. લાલથી સફેદની વચ્ચે તમને કેસરી, ગુલાબી, રાણી કલર, બરાબર છે, સ્પોટેડ, ડોટેડ, સો મેની વેરાયટીઝ. એવી જ રીતે ગુલાબની વાત કરીએ તો એક આપણે જે ગુલાબી રંગ કહીએ એ ઉપરાંત એના સફેદ, લાલ, ઓરેન્જ, પીચ એન્ડ સો મેની શેડ્સ. તો જ્યારે આટલી બધી અભિવ્યક્તિઓ થાય છે તો એનો અર્થ શું થઈ શકે? સિમ્પલ લોજિકલ અર્થ એ થાય છે કે અભિવ્યક્તિઓ માટેના જવાબદાર જનીનો, ફરીથી સાંભળજો, અભિવ્યક્તિ માટેના જવાબદાર જનીનો ભલે ભિન્ન અભિવ્યક્તિ કરે છે, એક લાલ રંગ ઉત્પન્ન કરે છે, એક ગુલાબી રંગ ઉત્પન્ન કરે છે, એક પીચ કરે છે કે એક કેસરી કરે છે, પણ બધા જ જનીનો એક જ લક્ષણની અભિવ્યક્તિ માટે જવાબદાર છે. એટલે કે માત્ર તેઓ પુષ્પના રંગ માટે જ જવાબદાર છે. બરાબર. બીજું કે તેમની સંખ્યા સ્વાભાવિક છે કે 2 કરતાં વધુ અભિવ્યક્તિ છે એટલે તેમની સંખ્યા પણ 2 કરતાં વધુ છે. બરાબર છે. એટલે એને કહેવાય છે બહુવૈકલ્પિક જનીનો અથવા મલ્ટિપલ એલેલ્સ. અને ગમે તેટલી સંખ્યા હોય પરંતુ આપણે માત્ર 2 જ કોઈ પણ એક સજીવમાં જોવા મળે અને જનન કોષોમાં માત્ર એક જ જોવા મળે, એ આપણે સમજી શક્યા છીએ. ઉદાહરણ છે ડ્રોસોફિલામાં આંખના રંગમાં, જેમાં ઘેરા રાતા રંગથી માંડીને ધીમે ધીમે કલર આછો થતો જાય અને લગભગ 10-12 જેટલી અભિવ્યક્તિઓ તમને જોવા મળે છે. અલ્ટિમેટલી વ્હાઇટ કલરની આઈ એટલે કે રંગવિહીન આંખ જોવા મળે છે. તેની પાંખમાં પણ આ વસ્તુ જોવા મળે છે અને આપણા મનુષ્યમાં તેનું ઉત્તમ ઉદાહરણ જોવા મળે છે. મનુષ્યમાં રુધિર જૂથમાં આ જોવા મળે છે. 3 પ્રકારના જનીનો જોવા મળે છે. એક જે છે એ એન્ટીજન એ ઉત્પન્ન કરે છે. આપણે જે બ્લડ ગ્રુપ્સની વાત કરીએ તો એન્ટીજન બી ઉત્પન્ન કરે છે બીજું જનીન, અને ત્રીજું જનીન જે કોઈ પણ જાતનું એન્ટીજન ઉત્પન્ન કરતું નથી. તો 2 કરતાં વધુ થયા એટલે મલ્ટિપલ એલેલ્સ થયા, અને એના પરિણામે જે જનીનિક પ્રકારો પડે છે, જે ડિફરન્ટ જીનોટાઇપ્સ પડે છે, એના આધારે આપણા 4 બ્લડ ગ્રુપ્સ છે, AB અને O. આ 4 2 કરતાં વધુ અભિવ્યક્તિ છે એટલે આપણે એને મલ્ટિપલ એલેલ્સમાં મૂકીએ છીએ. એ તમને કોડોમિનન્સનું પણ ઉદાહરણ પૂરું પાડે છે, કારણ કે જ્યારે જનીન IA એટલે કે એન્ટીજન એ ઉત્પન્ન કરતું જનીન અને જનીન IB એટલે કે એન્ટીજન બી ઉત્પન્ન કરતું જનીન જ્યારે સાથે હોય જોડમાં, એટલે કે વિષમયુગ્મી સ્થિતિમાં IA IB, તો એ જે હોય છે એ AB રુધિર જૂથ આપે છે. બરાબર. એટલે અભિવ્યક્તિઓ પણ ભિન્ન પ્રકારની જેવા કોમ્બિનેશન્સ હોય એ રીતની જોવા મળે. આનાથી જુદું અહીંયા આપણે જે વાત કરી મલ્ટિપલ એલેલ્સમાં કે એક જ જનીન એક જ લક્ષણની અભિવ્યક્તિ માટે, આનાથી જુદું એટલે કે પોલિજેનિક ઇન્ટરેક્શન્સ, જેને આપણે બહુજનીનિક આંતરક્રિયાઓ કહીએ, એ પણ ભિન્ન પ્રકારની છે. તેમાં કોઈ એપિસ્ટેસિસ જોવા મળતું નથી, કોઈ ડોમિનન્સ જોવા મળતું નથી, પરંતુ જેટલા જનીનની જોડ હોય, ભિન્ન ભિન્ન જનીનો છે. સામાન્ય રીતે તે રંગસૂત્ર ઉપર સાથે સાથે નજીક જ ગોઠવાયેલા હોય. દે આર પોઝિશન્ડ ઓર દેર લોકસ આર ઇન ધ ક્લોઝ વિસિનિટી, દે આર નિયર બાય.
પણ એ બધા સ્વાભાવિક છે કે જોડમાં હોય એટલે ધારો કે એક જનીન હોય તો 2 અને 2 જનીન જોડ હોય તો 4 સંખ્યા થાય. એ પ્રમાણે હંમેશા બેકી સંખ્યામાં જોવા મળે. અને એ પ્રભાવી અથવા ઘેરા કહી શકાય અથવા આછા કહી શકાય, જેવી બી અભિવ્યક્તિ કરતા હોય એ બધાનું સમ ટોટલ તમને અભિવ્યક્તિમાં જોવા મળે. આનું ઉત્તમ ઉદાહરણ આપણા શરીરમાં ચામડીના રંગમાં જોવા મળે છે કે બધાને ખ્યાલ છે કે મેલેનિન જે છે આપણા શરીરમાં ત્વચાના રંગ માટે જવાબદાર છે. હવે ધારો કે 2 જોડ જનીન જવાબદાર છે, તો જે ઘેરા જનીન હોય તો એ વધારે પ્રમાણમાં ઉત્પન્ન કરશે મેલેનિન, એટલે ત્વચાનો રંગ થશે ડાર્ક. એવી જ રીતે જો આછા જનીનો હોય તો ત્વચાનો રંગ થશે લાઇટ. બરાબર. હવે 2 જોડની વાત મેં કરી એટલે કુલ કેટલા જનીન થયા મિત્રો? 4 જનીન. એમાં 4 જો ઘેરા હોય તો મેલેનિન સૌથી વધારે બનશે અને એ નિગ્રો પ્રકારની એટલે કે કાળા પ્રકારની ત્વચા બનાવશે. એવી જ રીતે 4માંથી ધારો કે 3 ઘેરા છે અને એક આછું છે તો થોડીક આછો રંગ એટલે કે ઘેરો ગૌવર્ણ બનાવશે અને એ પ્રકારે તમને ગૌવર્ણ, આછો ગૌવર્ણ એવી રીતે વ્હાઇટ કરીને 5 પ્રકારની અભિવ્યક્તિઓ મળે છે પોલિજેનિક ઇન્ટરેક્શન્સમાં. આ પોલિજેનિક ઇન્ટરેક્શન્સ મિત્રો ઘણા બધા એક્ઝામ્પલ્સ આપણને કુદરતમાં જોવા મળે છે, જે ઘઉંના મીંજમાં રંગમાં જોવા મળે છે, પછી ટમાટરના ફળના કદ તેમાં જ આકારમાં પણ જોવા મળે છે, અને આપણા WBCsમાં ચાલ નામના એક વૈજ્ઞાનિકે શોધ્યું હતું ઉંદરના રક્તમાં આવેલા WBCs, જે કુદરતી રીતે સંખ્યામાં ખૂબ જ ભિન્નતા દર્શાવે છે. તો આ બધા જે એક્ઝામ્પલ્સ મેં તમને આપ્યા એ પણ મેન્ડલના નિયમોથી કંઈક ભિન્ન અભિવ્યક્તિઓ દર્શાવે છે. એક પ્લિયોટ્રોપિઝમની પણ આપણે વાત કરી દઈએ. મેં તમને આગળ એક સ્લાઇડ બતાવી હતી એટલા માટે કે પ્લિયોટ્રોપિઝમ માત્ર એક જ જનીન, જે આપણે કુદરતી રીતે અથવા નોર્મલી આપણે જે કોન્સેપ્ટ કરેલો છે કે એક જનીન જ્યારે ઉત્તેજિત થાય અથવા સક્રિય બને ત્યારે જે પ્રોટીન સિન્થેસિસ કરે તો એ એક ચોક્કસ પ્રકારનું જ પ્રોટીન બનાવે, એમાં કોઈ ભિન્ન પ્રકારની તમને અભિવ્યક્તિઓ જોવા મળતી નથી. પરંતુ જ્યારે તે પોતાનો એક મુખ્ય અભિવ્યક્તિ, જેને આપણે પ્રાઇમરી ઇફેક્ટ કહીશું, મેજર ઇફેક્ટ અથવા પ્રાઇમરી, એ મુખ્ય અભિવ્યક્તિ કરે તો એ ઉપરાંત જો એની એક્સટેન્ડેડ ઇફેક્ટ્સ હોય, એટલે કે જેને આપણે સેકન્ડરી ઇફેક્ટ્સ નામ આપીશું, તો એ એક્સટેન્ડેડ ઇફેક્ટ્સ જે છે એને આપણે એમ કહી શકીએ કે there are more than one expressions. One is the primary one and rest are secondary ones. તો એના એક્ઝામ્પલ્સ પણ આપણને નેચરમાં જોવા મળે છે. એક ડ્રોસોફિલામાં છે, એક મનુષ્યમાં સિકલ સેલ એનિમિયામાં જોવા મળે છે. સિકલ સેલ એનિમિયામાં બધાને ખ્યાલ છે કે હિમોગ્લોબિન કન્ટેન્ટ લો જાય છે, દેટ ઇઝ ધ ઇફેક્ટ, અને એના લીધે ડેવલપમેન્ટ દરમિયાન પણ પ્રોબ્લેમ્સ ઊભા થાય છે, દેટ ઇઝ ધ સેકન્ડરી ઇફેક્ટ. અને એક લાભ થાય છે આ લોકોને કે જ્યારે પ્લાઝ્મોડિયમની અસર થાય ત્યારે દે શો અ સોર્ટ ઓફ ઇમ્યુનિટી ઓર પ્રતિકારકતા દર્શાવે છે. તો ધીઝ આર સો મેની ડિફરન્ટ ટાઈપ ઓફ ઇન્ટરેક્શન્સ વિચ કેન બી સ્ટડીડ, બટ ટુડે વી હેવ કોન્સન્ટ્રેટેડ મેઇનલી ઓન ધ એપિસ્ટેટિક ઇન્ટરેક્શન્સ. મિત્રો, આઈ હોપ કે તમને લોકોને બધાને આ સબ્જેક્ટમાં ખ્યાલ આવ્યો હશે. આપણે સ્ટેપ બાય સ્ટેપ જીનેટિક્સની ગહેરાઈઓમાં જતા જઈએ છીએ. ઇટ ઇઝ ડીપ, but friends, it is very, very easy, and actually there is a vast scope of your career making in this line, and it is globally. So try to study it in English also. I have been trying to speak as simple English as possible so that even Gujarati medium students can understand it. And I am thankful to BISEG also for inviting me for this lecture, and I am thankful to you people also for listening to me. આપ સૌનો ખૂબ ખૂબ ધન્યવાદ. આભાર. Sandhan, All Gujarat Integrated Classroom. સેટેલાઇટના માધ્યમથી જોડતી કડી એટલે સંધાન.